જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું બરી બનાવું છું। તો અડધું લીટર મેં દૂધ લીધું છે અને ખાંડ જરૂર પૂરતી હું નાખીશ। પહેલાં અટાણે હું 3 ચમચી જેવી નાખું છું, જરૂર પડશે ને તો પાછી થોડીક નાખીશ। બધું મિક્સ કરી લો। ખાંડ ઓગળી જાય ત્યાં લગણ આપણે આને હલાવ્યા રાખવાનું છે। હવે ગેસ ચાલુ કરી દો ને પાણી પહેલાં ગરમ કરવા મેલી દો। ગરમ થઈ જાય ત્યાં સુધી એલચીનો આપણે પાવડર લઈ લેશું। એ તૈયાર કરીને રાખી દો ત્યાં ગરમ થઈ જાય પાણી। ફરી પાછું આપણે થોડુંક હલાવી નાખીએ એમાં કે ખાંડ બધી ઓગળી જાય। થોડુંક આપણે ચાખો તો પણ થોડીક મોરી લાગે છે એટલે થોડીક ખાંડ પાછી નાખી દઉં હું। આ જો ભેંસ કે ગા વિયાણી હોય ને એનું જોઈ પહેલાં બીજા દિવસનું કાં ત્રીજા દિવસનું હોય એટલે થોડુંક મોરું લાગે એટલે ખાંડ આપણે થોડીક વધારે જ નાખવી પડે। જો ખાંડ બધી ઓગાળી લીધી છે। પાણી ગરમ કરવા મેલી દીધું પહેલાં। હજી બહુ નથી ગરમ થયું, થોડુંક હજી ગરમ થવા દે। જો આવી રીતના થઈ ગયું છે। હવે પહેલાં આ થાળી એક લીધી, ગમે એ વાસણ લેવાનું આવી રીતના ત્રાસ કે થાળી ગમે એ। જાજી હોય તો ત્રાસ લેવાનો, નકર થાળી લેવાની। હવે આમાં જેટલું હમાશે એટલું હું દૂધ નાખી દઈશ। આખી નથી ભરવાની, થોડીક અધૂરી રાખી એટલે ઉભરાય નહીં। જો આવી રીતના આટલી ભરી છે થાળી। હવે ગેસ આપણે ફૂલ કરી નાખીએ। હવે એલચી પાવડર મેં બનાવ્યો હતો એ નાખી દઉં। હવે આ રીતના સીબું કે કાથરોટ ગમે એ પણ ઢાંકી દેવાનું કે વરાળ બારે ન નીકળે ને એવી રીતના કરવાનું છે। હવે વજનવાળી વસ્તુ બહુ ખાનાણી કે ગમે એ વસ્તુ મૂકી દેવાની વજનથી એટલે વરાળ બારે ન નીકળે। સ્ટીમ ઢોકરાવાનું હોય તો એમાંય મૂકી દેવાનું, પણ આપણે દેશી જ રીતના બધું બનાવી હું। હવે આપણે 10 મિનિટ થઈ જોઈ લઈ, વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું। જો ચાકુથી હજી ચાકુમાં થોડુંક આવે છે, આપણે હજી 10 મિનિટ રાખી। 20-25 મિનિટ તો આને રાખવાનું જ। હવે પાછું આપણે ચેક કરી લઈએ કે બની કે નહીં। 25 મિનિટ જેવું થઈ ગયું છે। પાછું આપણે જોઈએ આમાં જો ચાકુમાં ચોંટી જાય ને, જો ચોંટતું નથી એટલે થઈ ગઈ છે તૈયાર। હવે ઉતારી લઈએ આપણે, ગેસ કરી દઈએ બંધ। જો આવી કંઈક થઈ છે બરી ને આપણે થોડીક વાર અંદરથી વરાળ બધી વધારે નીકળે છે, થોડીક વાર ઠરવા દે પછી આપણે પીસ બનાવશું એના। આ માથે જો એલચીનો પાવડર પણ દેખાય જ છે ને। હવે પીસ બનાવી લઉં હું, થોડુંક ઠરી ગયું હોય, એમ તો બહુ નથી ઠર્યો। અને આવી તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો બરી, બજાર જેવી જ બનશે। જો ક્યાંય ચીપકતું નથી। હજી થોડીક ગરમ લાગે છે। જો થઈ ગઈ ને તૈયાર। અને કેવીક બની કમેન્ટમાં કહેજો બધા। હવે થોડીક ઠરી ગઈ છે તો આપણે ચાકુના મદદથી થોડીક
પીસ લઈ લઈ. જો આવી રીતના થઈ છે અને આવા પીસ બન્યા છે. કેવીક બની કે જો હજી થોડી ગરમ લાગે છે. હવે બીજું પીસ આપણે કાઢી લઈએ. જો બીજી પણ નીકળી ગયો. અને કેવોક બન્યો કમેન્ટમાં કહેજો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં.